हेडिंग मारो महाभारतनु काव्य स्वरूप। महाभारतनु काव्य स्वरूप जणावो जणावो समझी लईए। महाभारत जो पेपर में परीक्षा में पण आवा शब्द वपराया तो आपणे समजवानुं छे। महाभारत लख्युं होय के विराट पर्व लख्युं होय, आपणे भणीए छीए महाभारतनो एक भाग विराट पर्व। एवी रीते सुंदरकांड लख्युं होय के रामायण लख्युं, आपणे भणीए छीए रामायणनो एक भाग सुंदरकांड। ख्याल आवी गयो ने? तो ए रीते पूछाय तो आपणे ए समजवानुं हो ने। तो महाभारतनुं काव्य स्वरूप तो एमां शुं कहे छे समझीए। जनरल क्वेश्चन तरीके पूछाय। हवे महाभारत माटे एम कहेवाय छे के प्रज्वलितो ज्ञानमय प्रदीप। आ महाभारत माटे नहीं, आपણા ત્રણેય ग्रंथ माटे लागू पड़े छे। रामायण, महाभारत अने वेद के स्वयं प्रकाशित छे। आ ग्रंथों केवा छे? स्वयं प्रकाशित। अने स्वयं प्रकाशित केम छे तो આપણે કાલે પણ થોડું ઘણું ઉદાહરણો સમજ્યા હતા કે એમાંથી કોઈપણ સાહિત્ય કે કોઈપણ ભાષાને લગતા જો તમારે સંદર્ભ જોઈતા હોય તો એમાંથી મળી રહેતા હોય છે। અને ત્યાં હવે આપણે જોઈએ તો ત્રણ ગ્રંથ મહત્ત્વના મહાભારત, રામાયણ અને વેદ। તો મહાભારત છે એ કેવું સ્વરૂપ છે તો તમે એફવાયમાં ભણી ગયા છો કે નહીં મને નથી ખબર, પણ કાવ્યમાં મહાકાવ્ય કહેવાય। મહાકાવ્ય ભણ્યા હતા સેમ વનમાં એક એક? ઓકે, નથી ભણ્યા તો આને મહાકાવ્ય કહેવાય। હવે મહાકાવ્ય કહીશું તો મહાકાવ્ય કોને કહેવાય એ પહેલો પ્રશ્ન થશે। તો મહાકાવ્ય કોને કહેવાય કે સર્ગબદ્ધ રચના હોય। સર્ગ એટલે જે ગાઈ શકાય એવું, કવિતા હોય એવું, કાવ્ય પઠન કરી શકાય એવું। અને સર્ગના અંતે છંદ પરિવર્તન જોવા મળે। કેમ? તો એ બીજા સર્ગમાં જવાનું છે એની કથાનો આપણને ઉલ્લેખ થતો હોય, ત્યાં જુદું આવે એટલે ગેયનીય હોય, ગાઈ શકાય એવું હોય, 8થી ઓછા ન હોવા જોઈએ, 30થી વધુ ના હોવા જોઈએ। વળી પાછું એમ કે એની અંદર છંદ પરિવર્તન આવવું જોઈએ। ત્યાર પછી જોઈએ તો નાયક કેવો હોય તો આપણે જોઈએ છે કે બંનેમાં ખાસ કરીને આપણે અત્યારે મહાભારત જોઈએ છે તો પ્રચલિત નાયક હોવા જોઈએ। યુધિષ્ઠિર, અર્જુન એ બધાને આપણે જાણીતા છે, લોકપ્રિય નાયકો હોવા જોઈએ। અને કેવા હોવા જોઈએ તો એની અંદર વિશિષ્ટ ગુણો હોય એવા નાયકો હોવા જોઈએ। સાથે સાથે પાત્રો કેવા હોય તો જે વર્ણન આપ્યું છે, જે વર્ણન એની સાથે પાત્રોનો સમાગમ થવો જોઈએ। જેમ કે કીચક દ્રૌપદી સાથે વર્તન સારું નથી કરતો તો દ્રૌપદી એકદમ ગુસ્સે થઈ જાય તો અજ્ઞાતવાસ થઈ એનો કંઈ અર્થ ના રહે, એટલે પાછી સુદેશના પાસેથી પોતાના નિવાસ પર જાય છે। પોતાના નિવાસ પરથી શાંતિથી જ્યાં રસોઈ ઘર છે ત્યાં જાય છે અને રસોઈ ઘરમાં જઈને ભીમ એમ કહે છે તમે જલ્દી બોલી દો, કોઈને ખબર પડે પહેલાં। એટલે એમ કે પાત્રો એવા હોવા જોઈએ કે જે વર્ણન છે એ વર્ણન સાથે સુસંગત થવા જોઈએ। અને સુસંગત તો થાય, સાથે સાથે સંવાદ, મેં કીધું હમણાં કે ભીમ એમ કહે છે કે જલ્દી કહી દો તો સંવાદો પણ કેવા હોવા જોઈએ? અસરકારક। જો અસરકારક સંવાદો નથી તો લોકો સુધી પહોંચી શકતા નથી। એટલે એમ કે મહાભારતમાં સંવાદોનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જેથી જે તે પાત્રને પણ ન્યાય મળવો જોઈએ। એટલે કાવ્ય સ્વરૂપ એકંદરે આપણે જોઈએ તો કેવું છે તો મહાકાવ્યનું કાવ્ય સ્વરૂપ છે। ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?